શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન કુબેર ડિંડોરે જણાવ્યું કે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે। મેરિટના આધારે ભરતી કરાવવામાં આવશે। પ્રાથમિકમાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે। પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ રહી છે। વિલંબ થયો છે પણ પારદર્શક પ્રક્રિયાથી ભરતી કરાઈ રહી છે। 1 મહિનામાં ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે। આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે। આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે, એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે। એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે। ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે, બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। ભાવનગરના અકવાડ વિસ્તારમાં બબાલ થઈ છે। અદાવતના સમાધાન માટે એકઠા થયેલા લોકો વચ્ચે બબાલ થઈ। અકવાડ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે થયો પથ્થરમારો। હથિયારો સાથે પથ્થર અને ઈંટોના ઘા કર્યા। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘટનામાં 8 જેટલા લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। ઉત્તરાયણના દિવસે થયેલી માથાકૂટના સમાધાન માટે એકઠા થયા હતા લોકો। ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા છે, જાણે 2 જૂથ સામે આવી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અકવાડ વિસ્તારની આ ઘટના હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। સમગ્ર ઘટના સીસીટીવીની અંદર કેદ થયેલી પણ સ્પષ્ટ નજરે પડી રહી છે। આ તરફ ભાવનગરમાં કુંભારવાડામાં તોફાની તત્વોનો આતંક। ઘરમાં પ્રવેશીને તોડફોડ કરી 15 થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી ગયું। પતંગ બાબતે ગઈકાલે સાંજે બની હતી ઘટના। બનાવનું કારણ એવું છે કે આગાશી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા સામે પક્ષે બેભત્સ શબ્દ બોલતા મામલો ઉગ્ર બન્યો હતો। આ ઘટના બાદ અરજણભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોકા અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન, ટીવી, કબાટ સહિત ચીજવસ્તુની તોડફોડ કરી હતી। હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા। યુનિવર્સિટી રોડ પર નકળંગ ટી સ્ટોલની ઘટના છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી છે। બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન 4માં વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે થઈ હતી માથાકૂટ। ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ। એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે। આવા તો મારવાની ગણતરીમાં આવેલા। પછી અહીંથી જતા રહ્યા એ લોકો। પછી પરત પાછા આવેલા। પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા। જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું તો કરી માણાને બહુ ઈજા થાય એવું હતું। આરોપી દ્વારા 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈએ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। શહેરના 80 ફૂટ રોડ પર થઈ હતી મારામારી। સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બન્યો છે બનાવ। ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। રક્ષક જ બન્યા છે ભક્ષક। હાલમાં તેવા કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો। પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર માર્યાનો આરોપ। આણંદની ગામડી પોલીસ ચોકીની ઘટના। ફરજ પરના પોલીસ કર્મીઓએ માર માર્યાનો આરોપ। ત્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે મારા ભાઈને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા હું તેને સાથે લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે ઉલટાનો મને અંદર બોલાવી માર માર્યો। મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધો તો હું એ ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર, આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો, એફઆઈઆર લખો। મને કે અંદર આવો અશોકભાઈ તમારી એફઆઈઆર લખો। મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ। કોણ માર્યું? એ 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું। મને મારવા જ માંડી ગયા પણ
હું પડી ગયો એકદમ બહાર આવીને, બધા મને ઉઠાઈને લઈ ગયા ફર્યાવાળા બહાર. એએમસી ઇજનેર વિભાગના કર્મીઓનો હોબાળો. પડતર પ્રશ્નો સાથે એએમસી કચેરી બહાર દેખાવ. આગામી સમયમાં માસ સીએલ પર જવાની પણ ચીમકી. એએમસી બિલ્ડિંગ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સમાં થયેલ લૂંટ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને પકડવા 10થી વધુ ટીમો કામે લાગી હતી. પોલીસે આરોપીઓને યુપીથી સકંજામાં લીધા. મુખ્ય આરોપીએ 5 જ્વેલર્સમાં રેકી કરી હતી, પરંતુ કનકપુરા જ્વેલર્સથી ભાગવામાં આસાની રહેશે જે હેતુથી ત્યાં પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરતા પહેલા તેઓ યુપીથી હથિયાર લઈ આવ્યા હતા. પોલીસે બાઇક નંબરના આધારે ઝીણવટભરી તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. તપાસમાં સામે આવ્યું છે કે જાવેદ અને બિરેન્દ્ર અગાઉ પણ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને જાવેદ ઉપર યુપી પોલીસ ફાયરિંગ પણ કરી ચૂકી છે. લૂંટમાં જે 4 મુખ્ય આરોપી છે, 4ના 4 આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે. એ 4 આરોપી જે 4 આરોપી યુપીના છે, એમાંથી 2 આરોપી ફરુખાબાદના છે, 1 આરોપી અલીગઢનો છે અને 1 આરોપી બુલંદશહેરને પાસે એક ગુલાવઠી કરીને જગ્યા છે ત્યાંના છે. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બવાલનો મામલો. 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. વસ્ત્રાપુર પોલીસે પકડેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી. વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા. જેમાં પોલીસના મુદ્દા એવા હતા કે કેસમાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી રિકવર કરવાના બાકી છે અને સાથેના આરોપીઓને ધરપકડ કરવાના બાકી છે. સામે બચાવ પક્ષનો કેસ એવો હતો કે આરોપીઓને 72 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે અને આરોપી પ્રિન્સને ઢોર માર મારેલ છે, જેથી નામદાર કોર્ટે આરોપીઓની અરજી સ્વીકારતા પોલીસે રિમાન્ડ અરજી રિજેક્ટ કરેલ છે. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ મામલે સોલા પોલીસને સફળતા મળી. સોલા પોલીસે જૂનાગઢથી 4 આરોપીની અટકાયત કરી. ડિજિટલ અરેસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ અને જયમીન ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે એરેસ્ટ. મહેસાણામાં કારમાંથી 9.12 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરાઈ. કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા તે દરમિયાન રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો છૂમંતર થયો. યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આટાફેરા. પ્રાથમિક શાળાના સીસીટીવીમાં સિંહ અને સિંહણના આટાફેરા કેદ થયા. શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની રેવન્યુ વિસ્તારમાં અવરજવર વધતા લોકોમાં ફફડાટ. અમરેલીના ખાંભામાં દીપડાના આટાફેરા. જીનવાડીપરામાં દીપડાએ વાછરડીનો કર્યો શિકાર. વાછરડીનો શિકાર કરતા દીપડાના સીસીટીવી આવ્યા સામે. ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ. સીસીટીવી થયા વાયરલ. માઉન્ટ આબુમાં દેખાયો ખૂંખાર દીપડો. રોટરી સર્કલ પાસે આવેલી હોટલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો. શિકારની શોધમાં આવેલા દીપડાએ પાંજરામાં સૂતેલા શ્વાન પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઘટનાના સીસીટીવી થયા વાયરલ. 25 જાન્યુઆરી સુધી રહેશે કાતિલ ઠંડીનું જોર. કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનું રમણીક વામજાએ અનુમાન વ્યક્ત કર્યું. પવનની દિશા બદલાવાથી ઠંડી રહેશે. અતિ ઠંડીના કારણે આવતું વર્ષ પણ સારું રહેશે. ભટલી વાક્ય પરથી રમણીક વામજાએ કરી આ વર્ષે માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું. જીરું અને ધાણાના પાક પર માવઠાની અસર રહેશે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન સારું રહેશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં વધશે ઠંડીનો ચમકારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાઈ શકે છે ઘટાડો. આજે પવન સારો રહેવાની શક્યતા. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં હિમવર્ષાથી ખીલી ઉઠી પ્રકૃતિ. હિમાચ્છાદિત પર્વતોનો સુંદર નજારો આવ્યો સામે. પર્વતો વૃક્ષોનો આહલાદક નજારો કેમેરામાં થયો કેદ. તાપમાન ગગડતા જનજીવન પર અસર. જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં ઉમટ્યા પ્રવાસીઓ. હાડથી જવતી ઠંડી વચ્ચે પ્રવાસીઓએ બરફમાં રમવાની માણી મજા. કાશ્મીર ટુરિઝમ દ્વારા લોકોને સ્કીઇંગની ટ્રેનિંગ આપતા કોર્સની કરાઈ શરૂઆત. મોટી સંખ્યામાં લોકોએ ઉમટીને સ્કીઇંગ કરવાની મજા માણી. શ્રીનગરમાં હાડથી જવતી ઠંડીનો માર. તાપમાન ગગડતા ડલ લેકના નીર થીજ્યા. ડલ તળાવ સંપૂર્ણપણે બરફમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નીર જામી જતા બોટિંગને પણ પડી અસર. શ્રીનગર વાસીઓ કોલ્ડવેવના કહેરમાં ઠૂંઠવાયા. ડલ લેક ચોતરફ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો. હાડથી જવતી ઠંડીમાં લોકોએ તાપણા અને ચાનો લીધો સહારો. રાજસ્થાનના ઝુંઝુનુમાં ઠંડીનું સામ્રાજ્ય. શીતલહેર વચ્ચે ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા.
પશ્ચિમ બંગાળના હુગલીમાં પણ કોલ્ડ વેવની અસર, રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી. લોકો પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. રાજધાની દિલ્હી પણ કોલ્ડ વેવની ચપેટમાં. ધુમ્મસના વાતાવરણમાં રસ્તાઓ પણ ઝાંખા પડ્યા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાનો વારો આવ્યો. નોઈડામાં કોલ્ડ વેવની અસર, રસ્તાઓ ધુમ્મસની ચપેટમાં આવતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. ધરતી પર જાણે વાદળો ઉતર્યા હોય તેવો નજારો જોવા મળ્યો. કડકડતી ઠંડીમાં લોકો પણ ઠૂંઠવાયા. અમદાવાદમાં વધુ એક HMPV કેસ. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. અત્યાર સુધીમાં અમદાવાદમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા. વલસાડની ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકનું મોત થતાં પરિવારજનોએ કર્યો હોબાળો. હોસ્પિટલ તંત્ર સામે આરોપો લગાવી રોષ વ્યક્ત કર્યો. મામલો ગરમાતા પોલીસે હોસ્પિટલ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભાવનગરમાં કંસારા નદીની ગંદકીથી લોકો ત્રાહિમામ. ડ્રેનેજના દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. વર્ષ 1995થી કંસારા પ્રોજેક્ટ પાછળ 41 કરોડ ખર્ચાયા બાદ હવે વધુ 47 કરોડ ખર્ચાશે. તંત્ર દ્વારા શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા. ડ્રેનેજના પાણીથી ચેકડેમો ભરાતા લોકો હેરાન. કંસારા પ્રોજેક્ટ ફેઝ 2ની કામગીરી હાથ ધરાઈ, છતાં ફેઝ 1ની કામગીરી ગોકળ ગતિએ. મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. મનપા દ્વારા સોનાળા રોડ પર દબાણો હટાવાયા. 1 વીક 1 રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું કરાશે ડિમોલિશન. ખંભાળિયા નગરપાલિકાએ મિલકત સીલ કરવાની કામગીરી કરી. વેરો બાકી હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી કરાઈ. ખંભાળિયા શહેરમાં 200થી વધુ લોકોને વેરો ભરપાઈ કરવા અપાઈ હતી નોટિસ. સતત 5મા દિવસે પણ દ્વારકામાં મેગા ડિમોલિશન યથાવત. 47.15 કરોડથી વધુની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. 4 ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરાયા. 272થી વધુ બાંધકામો તોડી પડાયા. જામનગર દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવનું નિવેદન. પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો અને દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરાવાઈ. રાજ્ય સરકારે દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા હાથ ધરી કામગીરી. અમદાવાદમાં SG હાઈવે પર પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારા ઝડપાયા. પોલીસે 9 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીઓ ગોવા ભાગી જવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક આતંક મચાવનારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓને લઈ પોલીસ પહોંચી હતી. પેલેડિયમ મોલ રોફ જમાવનારા આરોપીઓ રસ્તા પર લંગડાતા ચાલતા જોવા મળ્યા. રાજકોટમાં એસઓજીને મળી સફળતા. 18,14,750ની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું. 392.95 ગ્રામ ડ્રગ્સ સાથે 2 લોકોની ધરપકડ. અમરેલી લેટરકાંડ મામલે જશવંતગઢ ગ્રામ પંચાયતનું સરપંચ સસ્પેન્ડ. અશોક માંગરોડિયા દોષ મુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ રહેવાનો આદેશ. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ કરી કાર્યવાહી. અમદાવાદના વસ્ત્રાપુરમાં NRI વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો. લૂંટના ઇરાદે દંપતી કરી હતી હત્યા. આરોપી આનંદ ઠાકોર અને નિલોફર શેખની ધરપકડ કરાઈ. મૃતક વૃદ્ધ કનૈયાલાલ ભાવસાર છેલ્લા 1.5 વર્ષથી હતા મહિલાના પરિચયમાં. ભરૂચના અંકલેશ્વરમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલ ભરેલો ટેમ્પો ઝડપાયો. ભડકોદરા ગામ નજીકથી અંકલેશ્વર GIDC પોલીસે કરી કાર્યવાહી. 1,56,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાં વિદ્યાર્થીનીને હવસના શિકાર બનાવનારા લંપટ આચાર્યની ધરપકડ. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરનારની ધરપકડ. વર્ષ 2022 અને 2024માં વિદ્યાર્થીની સાથે કરી હતી બીભત્સ હરકત. દાહોદમાં પાંચિયાસાડ ખાતેથી દારૂની હેરાફેરી ઝડપાઈ. સાગટાડા પોલીસે 5,82,000ના દારૂ સહિત 7.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોલેરો ગાડી ચાલક પોલીસને જોઈ ફરાર થયો. મોરબીના સામૂહિક ગૌહત્યા કાંડ મામલે વધુ એક ફરિયાદ. માળિયા મિયાણાના પિતા પુત્રોએ ધાંગધ્રાના માલધારીઓની 50 ગાયો ચરાવવાના બહાને લઈ જઈ ગુમ કરી હોવા બાબતે ખુલાસો. આરોપીઓએ કતલ માટે ગાયો વેચી હતી. અલગ વિસ્તારોમાંથી આરોપીઓએ 108 ગાયો કતલ અર્થે વેચી. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો. રોયલ્ટી પાસ વગર રેતીની ચોરી કરતા 5 ડમ્પર ઝડપાયા. કરોડોનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી કરાઈ. ભૂસ્તર વિભાગની કામગીરીથી ખનન માફિયાઓમાં ફફડાટ. રાજકોટના ધોરાજીમાં આપઘાતનો બનાવ. અગમ્ય કારણોસર યુવકે ઘરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. મૃતદેહને PM અર્થે ખસેડી તપાસ હાથ ધરાઈ.
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત. મૂળ તેલંગાણાના 18 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ચકચાર. યુનિવર્સિટી તંત્રે પરિવારજનોને કરી જાણ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા વાવ થરાદ જિલ્લામાં મહિલા પ્રમુખની નિમણૂક. વિભાજન બાદ જિલ્લા પ્રમુખ તરીકે ગીતાબેન નાઈની કરાઈ વરણી. ગીતાબેન નાઈની વરણી થતા થરાદમાં કોંગ્રેસમાં ખુશીનો માહોલ. અમદાવાદમાં ચાલુ વર્ષના ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં તૂટ્યા તમામ રેકોર્ડ. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી. ઉત્તરાયણ પર્વ પર એક જ દિવસમાં 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. વાસી ઉત્તરાયણ પર પણ લોકોનો ધસારો જોવા મળ્યો.